નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 17 જાન્યુઆરી 2024 ને વાર બુધવારના કપાસના ભાવ અને તેના શું સમાચાર મળી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કપાસના ભાવ કે તેની સંપૂર્ણ માહિતી મળતી રહે। તો મિત્રો, રૂના ભાવ ઘટતા પાછળ કપાસમાં પણ 65 રૂપિયાનો ઘટાડો હતો। જો કે અત્યારે બજારમાં ઘટાડાનો દોર યથાવત છે। એકાદ દિવસ ભાવ વધે છે તો 2 દિવસ ઘટતા હોય છે। તે ઉપરાંત બજાર છેલ્લા એક મહિનાથી 1450 થી 1500 ની વચ્ચે એવરેજ જોવા મળતું હોય છે ને આજે રૂ બજારમાં ખાંડીએ 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। સાથે જ કપાસિયા વાયદામાં પણ સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો। હાલ કપાસના ભાવ તેની ક્વોલિટી વાઇઝ 1200 થી લઈને 1450 ને ક્યાંક 1450 થી 1500 ના જોવા મળતા, સાથે જ ગામડે બેઠા 1410 સુધીના ઓફર કરાતા હતા। તો હવે અત્યારે રૂ બજાર અને વાયદા બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે પ્રતિ ખાંડીએ 55,200 રૂપિયા બોલાતા, સાથે જ ભારતના 4 પાડોશી દેશોની રૂની આયાત ચાલુ વર્ષે કુલ 67.9% ગાંસડી વધવાનો શક્યતાઓ વ્યક્ત કરી હતી। તેને ફાયદો ભારતને થઈ શકે તેવી ધારણા છે ને સાથે જ આજે વાયદા બજારની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $81 ને પાર હતો। સાથે જ MCX વાયદો 56,400 રૂપિયાનો બોલાતો હતો। આગળ જતા હવે વાયદામાં શું થશે તે જોવાનું છે। બોટાદ 1106 થી 1495, મહુવા 961 થી 1372, ગોંડલ 1000 થી 1461, કાલાવાડ 1100 થી 1460 રૂપિયા, રાજકોટ 1150 થી 1474, અમરેલી 980 થી 1455, સાવરકુંડલા 1220 થી 1450, જસદણ 1100 થી 1430 રૂપિયા, જામજોધપુર 1150 થી 1511, ભાવનગર 1150 થી 1429, જામનગર 1000 થી 1520, બાબરા 1145 થી 1465, જેતપુર 1061 થી 1475, વાંકાનેર 1150 થી 1474, મોરબી 1170 થી 1482, હળવદ 1255 થી 1460, વિસાવદર 1122 થી 1416, બગસરા 1100 થી 1445, ઉપલેટા 1200 થી 1425, માણાવદર 1125 થી 1410, ધોરાજી 1026 થી 1451, વિંછિયા 1150 થી 1430, ભેંસાળ 1000 થી 1492, ખંભાળિયા 1300 થી 1449 રૂપિયા, વિસનગર 1100 થી 1486, વિજાપુર 942 થી 1489, હિંમતનગર 1331 થી 1466, માણસા 1200 થી 1470 રૂપિયા, સિદ્ધપુર 1175 થી 1477, વડાલી 1370 થી 1475, ગઢડા 1205 થી 1438।